નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 સર્કલ ઓફ લવમાં લિસનિંગ સ્કિલની અંદર ધ રિયલ ડાયમંડ પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ધ રિયલ ડાયમંડ, ખરો હીરો. One evening, as the birds flew home, four village women went to fetch water from the well. એક સાંજે જ્યારે પક્ષીઓ માળામાં પાછા ઉડી રહ્યા હતા ત્યારે ગામની 4 સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરવા ગઈ. An elderly woman walked with them silently. એક વયસ્ક સ્ત્રી શાંતિથી તેમની સાથે ચાલતી હતી. They filled their pots and they started talking about their sons. તેમણે તેમના ગડા ભર્યા અને પછી તેમના પુત્રો વિશે વાતો કરવાનું શરૂ કર્યું. The first woman said, "My son sings so beautifully that everyone loves his voice." પહેલી સ્ત્રી બોલી, મારો દીકરો એટલું સરસ ગાય છે કે સૌને તેનો અવાજ બહુ ગમે છે. The second woman said, "My son is so strong that people call him Bhim." બીજી સ્ત્રી બોલી, મારો દીકરો એટલો બળવાન છે કે લોકો તેને ભીમ કહે છે. The third woman said, "My son is very smart. He remembers everything he reads." ત્રીજી સ્ત્રી બોલી, મારો દીકરો બહુ હોશિયાર છે. તે જે વાંચે તે બધું જ તેને યાદ રહે છે. The fourth woman did not say anything. ચોથી સ્ત્રી કશું બોલી નહીં. The second woman asked her, "Don't you want to talk about your son?" બીજી સ્ત્રીએ તેને પૂછ્યું, શું તારે તારા દીકરા વિશે વાત નથી કરવી? She smiled and said, "My son is not strong and he doesn't sing or read like yours." તે હસી અને બોલી, મારો દીકરો બળવાન નથી અને તે તમારા દીકરાની જેમ ગાતો નથી કે વાંચતો નથી. They started walking back to the village. તેઓ ગામ તરફ પાછા ચાલવા લાગ્યા. Soon a boy passed by singing beautifully. થોડી જ વારમાં સરસ ગીત ગાતો એક છોકરો પસાર થયો. The first woman said, "That's my son." But he didn't even look at her. પહેલી સ્ત્રી બોલી, તે મારો દીકરો છે, પણ તેણે તેની સામે જોયું પણ નહીં. Later a strong boy walked by. પછી એક બળવાન છોકરો પસાર થયો. The second woman said, "That's my son." But he also didn't notice his mother. બીજી સ્ત્રી બોલી, તે મારો દીકરો છે, પણ તેનું પણ તેની માતા તરફ ધ્યાન ગયું નહીં. After a while, a boy came reciting mantras. થોડા સમય પછી મંત્રોચ્ચાર કરતો એક છોકરો આવ્યો. The third woman said, "That's my son." But he also walked away without noticing his mother.
ત્રીજી સ્ત્રી બોલી, તે મારો દીકરો છે. પણ તે છોકરો પણ તેની માતાની જોયા વગર ચાલ્યો ગયો. Then another boy was passing by. પછી બીજો એક છોકરો ત્યાંથી પસાર થતો હતો. He saw his mother, the fourth woman, and took the heavy pot of water from her. તેણે તેની માતા, ચોથી સ્ત્રીને જોઈ અને તેની પાસેથી પાણીનો ભારે ગડો લઈ લીધો. The three women were surprised. ત્રણ સ્ત્રીઓને આશ્ચર્ય થયું. The elderly woman smiled and said, "This is the real diamond." વયસ્ક સ્ત્રીએ હસીને કહ્યું, આ જ ખરો હીરો છે. હવે એક્સરસાઇઝ જોઈએ. Write in the blanks who said the following statements in the story. First, my son sings so beautifully that everyone loves his voice. આ સેન્ટેન્સ જે પ્રથમ સ્ત્રી હતી તે બોલી હતી, તો અહીં આપણે લખશું the first woman. Second, this is the real diamond. આ સેન્ટેન્સ એલ્ડરલી વુમન બોલ્યા હતા એટલે અહીં લખીશું the elderly woman. ત્રણ, my son is not strong and he doesn't sing or read like yours. આ સેન્ટેન્સ ચોથી સ્ત્રી બોલી હતી the fourth woman. 4. My son is so strong that people call him Bhim. આ જે બીજી સ્ત્રી હતી તે બોલી હતી the second woman. પાંચ, my son is very smart. He remembers everything he reads. અહીં આવશે third woman. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4માં લિસનિંગ સ્કિલમાં ધ રિયલ ડાયમંડ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.